બનાસકાંઠામાં દારૂબંધીનો કડક અમલ. એસપી પ્રશાંત સુનબેના ચાર્જ બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી. મુદ્દામાલ ઝડપી લેવાયો. એલસીબી બનાસકાંઠાએ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાનેરા ડીસા હાઈવે નજીક અજબાણી આરાધના ભવન પાસે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. આ દરમિયાન મહિન્દ્રા એક્સયુવી 500 GJ 27K 0972 કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર નંગ 1551, કિંમત ₹3,79,727, કાર કિંમત ₹5,00,000 અને મોબાઈલની કિંમત ₹20,000 સહિતનો કુલ ₹8,99,427નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કારમાંથી તલાજી બાકુજી વાઘેલા અને મનુભા શાંતુભા પરમારને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર નરપતસિંહ બળવંતસિંહ રાજપૂત તથા મંગાવનાર ફોજુભા શાંતુભા પરમાર હાલ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુનબેએ તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ માત્ર થોડા દિવસોમાં તેમણે દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવામાં દિશા નિર્દેશ આપ્યા હતા. પરિણામે પોલીસ તંત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખ્ત અભિગમ અપનાવી દીધો છે. ₹8,99,00,000નો સૂચના દારૂ અને જુગાર સામે ઝીરો ટોલરન્સ સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુનબેએ જિલ્લા પોલીસને દારૂ જુગાર તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા માટે કડક સૂચનાઓ આપી છે. આ કામગીરી એલસીબી નાપો ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ ધરાઈ હતી, જેમાં સબ ઇન્સ્પેક્ટર એસ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ, કોન્સ્ટેબલ ધરમસિંહ, વિક્રમસિંહ, કનકસિંહ તથા મહેશભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આગથળા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી હતી.